સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતા ડેરી માલિક વિરુદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. સુરત એસઓજીની ટીમે સુરભી ડેરીમાંથી 754 કિલોથી વધુ નકલી પનીર સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતા કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. સુરત એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડી નકલી પનીર સહિતનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે પનીરના નમૂના ફેલ થતા સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો આ જ સુરભી ડેરીમાંથી શહેરની અલગ અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે પનીરનું વેચાણ કરાતું હોવાની પણ ડેરી માલિકે કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે 2 સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે. અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું. ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે. તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે.